સ્ત્રી છે ને તે મલ્ટીટાસ્ક કરે છે, જન્મે છે ત્યારે આંતરપેઢી સાથે જન્મે છે અને સ્ત્રી પાસે છે ને એક એવું ટેલેન્ટ છે કે સ્ત્રીને આગળ વધારવામાં પણ એક સ્ત્રીનો જ હાથ છે અને એક સ્ત્રીને પાછળ વધારવામાં પણ એક સ્ત્રીનો જ હાથ છે. એક સ્ત્રી જ છે જે પરિવારને ટકાવી પણ શકે છે અને એક સ્ત્રી જ છે જે પરિવારને વેર વિખેર પણ કરી શકે છે. એક સ્ત્રી જ છે જે પડોશીના ઘરે પત્નીનો પતિ અવસાન પામ્યો હોય એવા સમયે ચાર ચોકે જઈને ચૂડી ભંગાવનાર પણ એક સ્ત્રી જ છે. એક સ્ત્રી જ છે જે પત્નીનો પતિ અવસાન પામ્યો હોય એવા સમયે મોં મીઠું કરાવનાર પણ એક સ્ત્રી જ છે. લતાજી તેમના ચહેરા થકી નહીં, જીજાબાઈ તેમના સુંદરતાના કારણે નહીં, પણ તેમની સેવાના કારણે આજે અમરમાં મુકાયા છે. આજની સ્ત્રીઓ એટલી ભાગ્યશાળીઓ છે કે જીન્સ ટી શર્ટ પહેરીને પુરુષ જેવો વેશ ધારણ કરીને પણ બહાર નીકળી શકે છે. અને આપણા પુરુષો સ્ત્રીઓ જેવી સાડી પહેરીને બહાર નીકળે તો લોકો એવું કરે, અરે આનું તો છટક્યો લાગે છે. સ્ત્રીઓ બોયકટ વાળ કરાવે તો ફેશનેબલ ગણાય છે અને આપણા ભાઈઓ મસ્ત મજાના લાંબા વાળ કરીને ચોટલો ગૂંથીને બહાર નીકળે તો લોકોને અજીબ ગજીબ શંકા જાય. કેવી વિચિત્રતા છે કે આજે બધા જ ધંધાઓમાં પુરુષો કરતાં પણ સ્ત્રી આગળ વધતી જાય છે. સ્ત્રી પાસે શક્તિ છે, તે જગદંબા છે. મહેશ, બ્રહ્મા, વિષ્ણુ આવા અતિદેવોને પણ વિદ્યા માટે સરસ્વતી, દુર્ગા શક્તિ માટે દુર્ગા અને પૈસા માટે દેવી લક્ષ્મીની જરૂર પડે છે ને, તેમાં સમગ્ર માનવ જાતિમાં પણ એક સ્ત્રી વગર કંઈ ઉદ્ધાર જ નથી. અંતે હટીને જીવો પણ હસીને જીવો, હટીને જીવો હસીને જીવો. મારી વાણીને વિરામ કરતા હું એક વાત કહી દઉં કે મારી સાથે બધા જ બોલશે, ભારત માતા કી, ભારત માતા કી. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.